એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે તે ધૂણતા જોવા મળ્યા હતા। જિલ્લા પ્રમુખ છે રાજુ બોરખતરિયા કે જેઓ ધૂણી રહ્યા હતા। તેમનો એક વિડીયો પણ વાયરલ થયો છે। જામ ખંભાળિયાના પ્રવાસ દરમિયાન આ પ્રમુખ ધૂણ્યા હતા। આ કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી જે છે તે રાજુ બોરખતરિયાને પગે પણ લાગ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીનો આત્મા જે છે તેમના શરીરમાં આવ્યો છે અને આવું કહીને જિલ્લા પ્રમુખ ધૂણવા લાગ્યા હતા। હાલમાં આમ આદમી પાર્ટીનો જામ ખંભાળિયાનો આ પ્રવાસ, જેમાં એક કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા પ્રમુખ જે છે તે ધૂણતા નજરે પડ્યા હતા। માતાજી આવતા નથી તળાવમાં કોઈ તમે ઘણા લઈ જાવ એમના કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, આખો વિવાદ ઉભો થયો છે, પ્રમુખ ધૂણતા દેખાઈ રહ્યા છે અને બીજી તરફ એવું કહી રહ્યા છે કે ઇન્દિરા ગાંધીનો આત્મા તેમનામાં આવ્યો છે। આખી ઘટના શું બની? ચોક્કસ પ્રીતિ, કે જે વિડીયો વાયરલ થયો છે તે જામ ખંભાળિયા વિસ્તારનો આ વિડીયો છે। પ્રવાસ દરમિયાન આ જે વિડીયો ધૂણતા હોવાનો તે સામે આવ્યો છે। જુનાગઢના જે જિલ્લા પ્રમુખ છે રાજુભાઈ બોરખતરિયા, તેનો આ વિડીયો છે કે તેઓ ધૂણતા સ્પષ્ટ દેખાય છે। ધૂણતા તેવું કહી રહ્યા છે કે ઇન્દિરા ગાંધીનો આત્મા તેની અંદર આવ્યો છે અને કંઈક નવા જૂની થશે તેવું તે બોલી રહ્યા છે। સ્પષ્ટ રીતે દેખાય છે કે તે ઈસુદાન ગઢવી છે, તે જે પ્રદેશ પ્રમુખ, તેઓ પણ તેમને ચરણ સ્પર્શ કરતા સ્પષ્ટ રીતે નજરે પડે છે। ખાસ કરીને આ સમગ્ર મામલાને લઈને જે વિવાદ ઉભો થયો છે તેમાં જે રીતે વાત કરવામાં આવે તો કે જે ધૂણવાની પ્રક્રિયા હોય છે તે કઈ પ્રકારની હોય છે, શું હોય છે, તાત્કાલિક જે ધૂણી પાછા તેઓ નોર્મલ પણ બની જાય છે। આ પ્રકારને લઈને જે ઘટનાઓ સામે આવી છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાસ્પદ બની છે અને હાલ તો અત્યારના આને લઈને તે વિવાદ ઉભો થયો છે। જી પ્રીતિ। બિલકુલ, આભાર કેતન તમામ વિગતો માટે। તો રાજુ બોરખતરિયાનો આ વિડીયો વાયરલ થતા વિવાદ ઉભો થયો છે કે આ પ્રકારે ઇન્દિરા ગાંધી તેમના શરીરમાં આવ્યા છે, ધૂણી રહ્યા છે અને બીજી તરફ ઈસુદાન ગઢવી તેમને દૂરથી હાથ વડે ચરણ પણ સ્પર્શ કરી રહ્યા છે તેવો વિડીયો અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિડીયોએ ખૂબ જ ચર્ચા જગાવી છે। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ધૂણ્યા, જામ ખંભાળિયાના એક કાર્યક્રમમાં આ રીતે તેઓ ધૂણતા નજરે પડ્યા હતા। આખો કાર્યક્રમ આમ આદમી પાર્ટીનો હતો, તેમાં જે જિલ્લા પ્રમુખ છે તે આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખની હાજરી એટલે કે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના સામે તેઓ ધૂણતા પણ નજરે પડ્યા છે અને જે કહી રહ્યા છે કે કંઈ નવા જૂની થવાની છે, ઇન્દિરા ગાંધીનો આત્મા મારામાં આવ્યો છે। આ પ્રકારના વિવાદિત નિવેદન કરવામાં આવ્યા છે, અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરાવવામાં આવી રહ્યું છે। આપણે જાણીએ છીએ કે આ પ્રકારે કોઈની શરીરમાં પ્રવેશ કરવો એ વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ ખોટું છે, અંધશ્રદ્ધાનું કામ છે ને એવામાં જિલ્લા પ્રમુખ જે છે આમ આદમી પાર્ટીના એ આ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે કે મારામાં ઇન્દિરા ગાંધીનો આત્મા આવ્યો છે, પ્રવેશી ચૂક્યા છે, ધૂણી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે નવા જૂની થવાની છે। અને બીજી તરફ પ્રદેશ પ્રમુખ આપ જુઓ ઈસુદાન ગઢવી કે જો તેમને ચરણ સ્પર્શ કરી રહ્યા છે, જાણે પોતે દર્શન કરી રહ્યા હોય, પોતે આ બધી જ અંધશ્રદ્ધામાં માનતા હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે। ઘણા બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, તેની વચ્ચે જ જિલ્લા પ્રમુખ ધૂણતા નજરે પડ્યા। તો આમ આદમી પાર્ટી જૂનાગઢના જિલ્લા પ્રમુખ છે રાજુ બોરખતરિયા કે જેઓ તેમને ઇન્દિરા ગાંધી અચાનક યાદ આવી ગયા। જામ ખંભાળિયા ખાતે આ કાર્યક્રમ અને એવામાં તેઓ કહી રહ્યા છે કે કંઈક નવા જૂની થવાની છે, મારામાં ઇન્દિરા ગાંધી આવ્યા છે ને કહી રહ્યા છે। આ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવાનું કાર્ય તેમણે કહ્યું છે ને આ કાર્યક્રમમાં તેઓ ધૂણતા નજરે પડ્યા છે। સામાન્યતઃ કોઈ પાર્ટીની જ્યારે આ પ્રકારનો કાર્યક્રમ હોય ત્યારે રાજનીતિની વાતો, આગળની જે વાતો થતી હોય છે, રણનીતિની વાતો થતી હોય છે, પણ અહીંયા તો કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે। જિલ્લા પ્રમુખ ધૂણી રહ્યા છે, પ્રદેશ પ્રમુખ તેમને પગે લાગી રહ્યા છે। આ તો કેવી પાર્ટી કે જેમાં આ પાર્ટીમાં ના રણનીતિ છે ના રાજનીતિ છે, પરંતુ અહીંયા ધૂણવામાં આવી રહ્યા છે, અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે।